રશિયાની એક એવી મેડિકલ યુનિવર્સિટી જ્યાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ડોક્ટર બનાવવાની શરૂઆત થઈ હતી અને આજે પણ હજારો વિદ્યાર્થીઓ ત્યાંથી ડોક્ટર બનીને નીકળી રહ્યા છે. હું વાત કરી રહ્યો છું ક્રાસ્નોયાર્સ્ક સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીની. સૌથી રસપ્રદ વાત એ છે કે આ યુનિવર્સિટી સાયબેરિયાના હૃદયમાં આવેલી છે. સાયબેરિયા એટલે દુનિયાના સૌથી કઠોર અને સૌથી રહસ્યમય વિસ્તારોમાંથી એક. અહીં શિયાળામાં ભારે બરફ પડે છે, પણ એ જ સાયબેરિયામાં આવેલી આ યુનિવર્સિટી છેલ્લા 40 વર્ષથી મેડિકલ એજ્યુકેશન આપી રહી છે. 1942માં વર્લ્ડ વોર દરમિયાન આ યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. એટલે જ્યારે દુનિયા યુદ્ધમાં હતી ત્યારે અહીં ડોક્ટર તૈયાર થઈ રહ્યા હતા. આજે યુનિવર્સિટીમાં હજારો રશિયન અને ઇન્ડિયન સ્ટુડન્ટ અભ્યાસ કરે છે. પણ એમબીબીએસ સ્ટુડન્ટ માટે સૌથી મહત્વની વાત શું છે? ક્લાસરૂમ? ના. બિલ્ડિંગ? ના. સૌથી મહત્વનું છે ક્લિનિકલ એક્સપોઝર. અને ક્રાસ્નોયાર્સ્ક સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી સાથે 15 થી વધુ હોસ્પિટલ અને ક્લિનિકલ સેન્ટર જોડાયેલા છે. એટલે સ્ટુડન્ટને માત્ર થિયરી નહીં પરંતુ પ્રેક્ટિકલ મેડિકલ ટ્રેનિંગ પણ મળે છે. ઘણા પેરેન્ટ્સ માત્ર ફીસ પૂછે છે, પણ હું હંમેશા એક જ વાત કહું છું, એમબીબીએસમાં સૌથી સસ્તી યુનિવર્સિટી શોધશો તો કદાચ ડિગ્રી મળી જશે, પરંતુ જો યોગ્ય યુનિવર્સિટી શોધશો તો કરિયર બની જશે. અને કદાચ એ જ કારણ છે કે યુનિવર્સિટી પસંદ કરતી વખતે માત્ર બજેટ નહીં પરંતુ હોસ્પિટલ એક્સપોઝર, ફેકલ્ટી, રેકોગ્નાઇઝેશન અને એકેડેમિક સિસ્ટમ પણ જોવી જોઈએ. ક્રાસ્નોયાર્સ્ક સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીની ફીસ, હોસ્ટેલ, ઇન્ડિયન સ્ટુડન્ટ અને કમ્પ્લીટ રિયાલિટી જાણવી હોય તો કોમેન્ટમાં ક્રાસ્નોયાર્સ્ક લખો. થેન્ક યુ.